આંટી હા બોલ ને દામિની બેટા. આંટી હા કામ મૂકો ને, મારે થોડી સિરિયસ વાત કરવી છે તમારી સાથે. સિરિયસ વાત? કેમ, કોઈ ઘરમાં તને કાંઈ બોલ્યું? હું બોલી, તારી બેન બોલી, કે પછી હાદી? તું આટલી સિરિયસ તો ક્યારેય નથી રહી. આ પહેલાંય તું રહેવા આવી છે, પણ તારો ચહેરો હંમેશા હસતો જ જોયો છે મેં. મેં પણ મારી બેનને છે ને આવી રીતે ક્યારેય નથી જોઈ. આ પહેલાં તો તમે મને એ કહેશો કે જીજાજીનો સ્વભાવ આવો કેમ છે? આની પહેલાં પણ આવી હતી ને, ત્યારે આવી રીતે તડથી જ વાત કરતા હતા. મને થયું કે કામનું પ્રેશર હશે એટલે એવી રીતે વાત કરતા હશે. આ બીજી વાર રોકાવા આવીને તો પણ જીજાજીનો સ્વભાવ સેમ એટલે સેમ. શું વાંધો શું છે એમને? આવી રીતે કેમ વાત કરે છે બધા સાથે? સાચી વાત છે બેટા તારી. મારો દીકરો બહુ જ ખરાબ રીતે વર્તન કરે છે. હે સમજી નથી શકાતું મારાથી કે આવો કેમ થઈ ગયો છે, પણ એ ખોટું જ કરી રહ્યો છે. મને ખબર છે, છતાંય હું બોલી નથી શકતી. હું તો કહું છું મીરા વહુને કેટલી વાર કે તમે કોઈક નિર્ણય લો. તમે ભણેલા ગણેલા છો, પોતાના પગ પર છો, પછી શું કામ મારા દીકરાની આ જો હુકમી ચલાવો છો? પણ એ છે કે માનતા જ નથી. હા તો શું માને? જીજાજીની સામે થાય. મારી બેન છે ને એવી નથી. જુઓ, જીજાજીની વાત ખોટી છે તો એવું માને છે કે આપણે સ્ત્રીઓ છીએ ને તો એમના પગની જૂતી છીએ. સિરિયસલી આપણને દબાવવાની કોશિશ કરે છે. નથી મારી સાથે સરખી રીતે વાત કરતા. આઈ એમ ડેમ શ્યોર કે મારી બેન સાથે પણ સરખી રીતે વાત નહીં કરતા હોય. મારી બેન જ્યારે લગ્ન કરીને આવીને એની પહેલાં હંમેશા ખુશ રહેતી હતી. ગમે તેવી વાત હોય ને તો હસતી જ હોય. અને અહીં આવીને પછી ખબર નહીં ને શું થઈ ગયું છે, એને કોઈ વાતમાં હસવું જ નથી આવતું. એકદમ સાચું કહ્યું તમે. કોઈ વાતમાં એ હસતી નથી, મૂંઝાયેલા રહે છે. અરે હું એમને રોજ જોઉં છું ને તો મને એમ થાય છે કે હું હાથે કરીને તો કંઈ ખોટું નથી કરી રહી ને. કારણ કે મીરા વહુ તો પોતાના માટે બોલતા જ નથી, પણ હું પણ એમના વતીની લડત નથી લડી શકતી. મજબૂર થઈ જાઉં છું દીકરા આગળ. સાચું કહું ને દામિની, તો તારી વાત એકદમ સાચી છે બેટા. તારી બેન આ ઘરમાં હસતા મોડે જ આવી હતી, પણ એનું એ હસવાનું ક્યાં ગાયબ થઈ ગયું ને એ આજે દેખાતું જ નથી, સમજાતું જ નથી. જો હું તો બહુ પ્રયત્ન કરું છું મારા દીકરાને સમજાવવાનો, પણ આજ સુધી સમજ્યો નથી. પણ હવે જોઈએ આગળ શું થાય. આંટી એક જ વાત કહીશ, સમયસર છે ને બધાએ બદલવું પડે છે. જો ના બદલીએ ને તો સમય હાથમાંથી નીકળી જાય છે. મારી બેન અત્યારે તો કાંઈ નથી બોલતી. એને મજબૂર ના કરતા કે એ કંઈ બોલે, કારણ કે એ છે ને ગુસ્સો બહુ ઓછો કરે છે, પણ જ્યારે કરે છે ને ત્યારે કોઈની સગી નથી થતી. સાચી વાત છે. માણસ પોતાની અંદર ક્યાં સુધી બધું દબાવીને રાખશે? એક સમય તો એવો આવે જ જ્યારે બધી જ વાત ભડકો બનીને બહાર નીકળી જાય. અને હા, અત્યારે મીરા બહુ સાથે એ જ થઈ ગયું છે. આંટી ખોટું ના લગાવતા, પણ એક વાત જરૂર કહીશ કે આ અહંકાર છે ને એ માણસને ખાઈ જાય છે. રામ ભગવાનને અહંકાર હતો કે એમની પાસે જ્ઞાન છે, અને રાવણને જ્ઞાન નથી ને એ વાતનો અહંકાર હતો. એની પાસે અહંકાર છે પોતાનો, એટલે એમણે આ બધું કર્યું. પણ માણસ પોતાના અહંકારમાં એક વાત ભૂલી જાય છે કે જે કરી રહ્યો છે એ વ્યક્તિઓ છે ને એના પોતાના જ છે. પોતાના વ્યક્તિ ક્યારે દૂર થઈ જશે ને એ ખબર પણ નહીં રહે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. માણસને માણસની કદર ત્યારે જ થાય જ્યારે એ એના જીવનમાંથી જાય. અને મારા દીકરાને પણ અમારી કદર ત્યારે જ થશે જ્યારે એની પાસે પોતાનું કહેવાવાળું કોઈ નહીં હોય, કોઈ નહીં હોય.
આદિ શું ઓળખાય છે? આદિ હા? સારું થયું તમે આવી ગયા જો ને. અને હવે બહુ દુખાવો થાય છે પેટમાં. ચલો ને હોસ્પિટલે જઈએ, ઓપરેશન કરાવી નાખીએ એટલે કામ પતી જાય. મારી સામે નાટક નહીં કર ખોટા. હું આવ્યો એટલે દુખાવો ચાલુ થઈ ગયો. હું ના આવ્યો હોત તો શું કરત? જો નાટક નથી કરતી, ખરેખરમાં હવે દિવસે ને દિવસે પેઇન વધતું જાય છે. ઓપરેશન આજ નહીં તો કાલ કરાવવું જ્યારે જરૂરી જ છે તો વહેલા જ કરાવી નખાય ને. અરે શું જરૂર છે વહેલા કરાવવાની? હા, કઈ નહીં થાય તને. આ બરાબર જ છે બધું. જો તું આ નાટક કરતી હોય ને એવું મને લાગી રહ્યું છે. હવે હમણાં બહુ દુખાવો થતો હતો, અત્યારે જો શાંત પડી ગયો. દેખાનું? વાત કરવાથી દુખાવો ઓછો થાય, કામમાં રહેવાથી આપણું મન ત્યાં ન જાય. સમજે છે હું શું કહું છું? મારે કોઈ વસ્તુ સમજવી નથી. હવે તમે સમજો તો સારી વાત છે. કેટલા દિવસથી એકને એક વાત કરું છું, સમજતા જ નથી કોઈ વાતમાં. સમજવાની જરૂર તારે છે. છેલ્લા કેટલાય દિવસથી તું ઓફિસ પર પણ નથી ગઈ, રજાઓ પાડે છે. આ બધું સારી વાત નથી. હા, તો હા, નાટકના હિસાબે તને કામમાં ધ્યાન નથી રહેતું. તારું ધ્યાન છે ને ભટકે છે, અને ભટકવાનું બંધ કર. તમને શું લાગે છે હું મજાક કરી રહી છું, મસ્તીના મૂડમાં છું? તો હું ક્યાં મજાક કરું છું? થશે શું? ગાંઠ ફાટી જશે ને? ફાટવા દે, મને કોઈ ફરક નથી પડતો. એમ પણ આ પહેલાના સમયમાં છે ને એક પત્ની ઓછા સમયમાં મરી જ જતી હતી. હા, આ મારા દાદાના દાદા હતા ને એમને પણ એવું થયેલું. આ દાદી ઓફ થઈ ગયા હતા એટલે બીજા લગ્ન કર્યા. એ દાદી પણ ઓફ થઈ ગયા, ત્રીજા લગ્ન કર્યા. ફરક શું પડ્યો? હા, સ્ત્રી તો આવ્યા કરે જયા કરે, પુરુષ એક જ રહે. એને કંઈ ના થવું જોઈએ. શું બોલો છો એનું ભાન છે તમને? હું મરી જાઉં તો તમને કોઈ ફરક નહીં પડે. ફરક શું પડવાનો છે? હા, ઘડીક રોઈ લઈશ, બીજા લગ્ન કરી લઈશ ને. એમ પણ મારે કોઈની જરૂર તો પડશે જ ને. હા, તું નહીં તો કોઈ બીજી. સાચી વાત છે, હું નહીં તો કોઈ બીજી. તમારા જેવા પુરુષોને જોઈએ છે પણ શું, બસ યુઝ એન્ડ થ્રો. ઓહ, લગ્ન કર શું હો? બરાબર જ કહી રહી છું ને, પત્ની છું તમારી, બહારથી લઈ આવેલી કોઈ ઢીંગલી નહીં કે મજા આવે એમ કરો. હા તો તું વેચાતી લાવેલા જ કહેવાય. લગ્ન કરીને જ્યારે સ્ત્રી ઘરમાં આવે ને એટલે બસ એ વેચાઈ ગઈ છે ને ઘર માટે હંમેશા ગુલામ રહે છે. આ ગુલામીની જેમ કામ કરવાનું, અમે કહીએ એટલું કરવાનું, સામે નહીં બોલવાનું કે નહીં બોલવાનું. સામે નથી બોલતી, વ્યથા કહું છું મારી. કેટલા દિવસથી તકલીફ સહન કરું છું. હવે તો માણસે સમજવું જોઈએ ને કે તકલીફ સહન કરવાની એક લિમિટ હોય. ગાંઠ દબી દઉં? હા, અહીંયા ને અહીંયા દબાવી દઉં તારી ગાંઠને? આથી બસ કરો હવે. બસ તો તું કર. આવી જો ત્યારનો ઉપાડો લીધો છે. ખબર નહીં કેવા સપનાઓ જોઈને આવતા હશે. આ જરાક પણ વિચાર નથી કરતા કે તમારે છે ને ઘરને સંભાળવાની જગ્યાએ તમે લોકો ઘરના નાટક શરૂ કરી દો છો. જરાક અમથી તકલીફ હોય ને તમે એને એટલી તકલીફ બતાવો છો. નાની અમથી તકલીફ નાની જ હોય છે. હાથ દુખતો હોય તો 2 દિવસ કામ ના કરવું, માથું દુખે તો 10 દિવસ સૂઈ રહેવું, પેટમાં દુખે તો બસ 15-20 દિવસ આરામ. મહિનો તો આમનામ પૂરો થઈ ગયો. તો કામ ક્યારે કરશો તમે લોકો? તમને એવું લાગે છે, બાકી કામ અમે જ કરીએ છીએ ને. કયો પુરુષ ઘરે કચરા પોતાને વાસણ કરે છે? તમે તો કોઈ નહીં. કરાવવા જ માંગો છો, પણ મારી જેવા પુરુષ નથી કરતા ને એટલે. અને મારી જેવા નથી ને એ બધા કરે જ છે. એને એની પત્નીઓ કે એટલું જ કરવું પડે છે. ગુલામો સાલા. પતી ગયું? હોસ્પિટલે લઈ જાઓ છો કે નહીં? બિલકુલ નહીં. ના પાડીને કોઈ જરૂર નથી, સમજી લે તું. જ્યારે જુઓ ત્યારે હોસ્પિટલ મરી નહીં જાતું કઈ. જરી ગમતો દુખાવો સહન નથી કરી શકતી. આજે ને એક ફાકી લઈને આવ્યો છું. એ ફાકી પી લે એટલે બધું સારું થઈ જશે. મીરા બહુ, મને ખબર છે. તમને કાંઈ નથી ખબર. તું કહીશ કે હું કહું? શું થયું? મમ્મીજી, આજે મને બહુ પેટમાં દુખતું હતું તો મેં આદિત્યને કહ્યું કે આપણે હોસ્પિટલે જઈએ અને ઓપરેશન કરાવી જ નાખીએ, કારણ કે આજ નહીં તો કાલ છેલ્લું ઓપ્શન તો ઓપરેશન જ છે ને. તો એમણે ચોખ્ખું કહ્યું કે તું મરી જાય તો મને કોઈ ફરક નથી પડતો, હું બીજા લગ્ન કરી લઈશ. શું આવું બોલ્યો આદિત્ય? હા, અને એટલું જ નહીં, ઘણા બધા શબ્દો બોલ્યા છે જે શબ્દોએ મારા સન્માનને ઠેસ પહોંચાડી છે. મમ્મીજી, સ્ત્રી કઈ છે જ નહીં, સ્ત્રીની કોઈ કિંમત નથી, તારા જેવી 17 લાવીને મૂકી દઈશ, આ બધા શબ્દો બોલે છે આદિત્ય. મને સમજાતું નથી આદિત્યના મનમાં શું થઈ ગયું છે, એ શું સમજી રહ્યો છે.
એને કેટલો સમજાવ્યો મેં. એને એમ પણ કહ્યું કે બેટા તું જે કરી રહ્યો છે એ ખોટું છે. તો મને પણ જેમ તેમ બોલવા માંડ્યો. ખબર છે તને, ઓફિસે જતાં પહેલાં મને મળ્યો ને તો મને કહે છે કે તમે હવે આ સુગર બીપીની દવા બંધ કરી દો. આ દર મહિનાના 2000 પોસાતા નથી. મારો દીકરો મહિને લાખ રૂપિયા કમાય છે, પણ આ દવા મોંઘી પડે છે ને 2000ની. અને હું તો તમને કહું છું હજુ પણ મીરા બહુ કે તમે ઓપરેશન કરાવી લો. હું બેઠી છું ને, આપણે ઘરેણા ગીરવે મૂકી દઈશું, એને ખબર નહીં પડે. કોઈ જરૂર નથી. તમને ના ખબર હોય ને કે શું કરવું, પણ અમને ખબર પડી ગઈ છે કે હવે અમારે શું કરવાનું છે. બહુ સહન કરી લીધું મારી બેન, પણ હવે ને મેં ઘરે વાત કરી દીધી છે અને પપ્પાએ તો ચોખ્ખું કહ્યું છે કે એવું હોય ને તો બેનને લઈને આજે ઘરે આવી જજે. હા મમ્મીજી, દામિની કહે છે એ વાત સાચી છે. હવે મારી પણ લિમિટ પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધી મને એમ હતું કે હું એને સુધારી લઈશ, સમજાવી દઈશ, પણ આખરે મને ખબર પડી ગઈ છે કે આદિત્ય કોઈ દિવસ સમજે એમ નથી. એના માટે સ્ત્રી ફક્ત ને ફક્ત એક રમકડું જ છે, એનાથી વધારે કંઈ નહીં. પણ હું રમકડું નથી મમ્મીજી. મારી અંદર પણ જીવ છે, શ્વાસ ચાલે છે મારો. અને હું મારી જાતને પ્રેમ ન કરી શકું તો બીજા કોને કરી શકું? મારા પોતાનાથી મહત્વ મારા માટે હવે કોઈ નથી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું બેટા. હું તો તને કેટલા સમયથી કહેતી હતી કે તું કોઈક નિર્ણય લે. તો પગભર છે, મારી જેમ તો નથી કે દીકરાના પનારે પડવું પડે. એટલા પૈસા કમાય છે છતાં એક ઓપરેશન માટે એટલી ભીખ માંગવાની. હા બેટા, તે સાચું કહ્યું કે જે પોતાની મા માટે કંઈ ન કરી શકે, પત્ની માટે કંઈ ન કરી શકે, ઘરમાં આવનારા મહેમાનો સાથે મન ફાવે એવું વર્તન કરે, તો એ માણસને માણસ કહેવાનો કોઈ અધિકાર જ નથી. અને એકદમ સાચું કહે છે તું કે મારા દીકરાને કોઈની કંઈ કદર નથી. તે એના માટે રાત દિવસ એક કર્યા બેટા. એને સમય આપ્યો, સુધારવાનો પણ સમય આપ્યો. તે એની બધી જો કમી તારા માથે ચડાવીને રાખી. એ જેમ કહેતો ગયો તું એમ કરતી ગઈ. પણ આજે તું જે નિર્ણય લઈશ ને એ નિર્ણયમાં હું તારી સાથે છું. હા મમ્મીજી, હવે ફાઇનલ કરી જ નાખ્યું છે કે મારે શું કરવું છે. આજે આદિત્ય આવે ને એટલે બધી ચોખવટ કરી લેવી છે. કારણ કે જો કિંમત ન હોય ને તો મારે પણ મારી કિંમત નથી કરાવી કોઈ પાસે. સાચી વાત છે. સંબંધમાં જ્યાં સુધી નમાતું હોય ને ત્યાં સુધી માણસ નમી લે તો ચાલે, પણ પછી તમારું માન સન્માન કંઈ ના જળવાય, છતાંય તમારે સંબંધ નિભાવવો પડે ને, તો એવા સંબંધનો કોઈ મતલબ જ નથી રહેતો. છોડો એ બધી વાત. જો દીદી તમે આરામ કરો, તમને આરામની જરૂર છે. હા બેટા, તારે આરામની જરૂર છે. આરામ કર અને આજે ફેસલો કરી જ નાખજે